બધાને સવારે બ્રહ્મમુહૂર્તે જ ઉઠવું છે. બ્રહ્મમુહૂર્ત તેને કહેવાય છે. સવારે 4 થી 6 ની વચ્ચેને બ્રહ્મમુહૂર્ત કહેવાય છે. અને રાત્રે 10 વાગે ઊંઘવું, તેમાં દિવસે તો ઊંઘવું જ નથી, છતાં ઊંઘવો તો બપોરે ભોજન કરી 2 વાગ્યા સુધી, પરંતુ મોડે સુધી ઊંઘવું નથી. તેમાં સાંજે પ્રાર્થના સમયે ઊંઘવું નથી. બાળકોને જો આ પ્રાર્થના સમયે ઊંઘતા હશે તો એ મા બાપને પાપ લાગે છે. કારણ કે મા બાપ જો કેળવણી ના આપે તો જ સંતાન આળસુ બને છે. તો વેદ, ગીતા વગેરે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ આપો, પછી ભલે ભૌતિક ભણાવો. તેમાં ક્રિકેટ તો ભૂલથી ન રમે તેવું સમજાવો. તેમાં વધારે સમય બગડે છે. ક્રિકેટમાં જેટલું સમય બગડે છે એટલો સમય જો સમયસર ઊંઘી અને જે ધન કમાવા માટે ઓછામાં ઓછા 2 કલાક, મતલબ કે 10 વર્ષની ઉંમરથી કામ કરાવો. જે કર્મ કરશે તો જ કર્મમાં આળસ નહીં લાગે. હાલમાં બધા છોકરાને ખાલી ભૌતિક ભણે છે અને રમે છે. તેથી પછી તે 25 વર્ષ ધન કમાવામાં મન લાગતું નથી અને આળસુ સંતાનો બની જાય છે. ઈમાનદારીને નીતિનું કમાયેલું ધન નથી, તેથી કુટુંબમાં આળસ વધે છે અને રોગી બને છે. વળી મહેનત વિનાના ધનથી જ સુખ ઓછું મળે છે અને દુઃખ વધુ મળે છે. તેથી લોકોમાં અનેક પ્રકારના વ્યસનો અને ફેશનો પણ વધી જાય છે. પણ તેથી કુટુંબમાં અરસપરસ મનની મલિનતાથી શંકા અને વેર ઈર્ષા વધે છે. તે માટે ગીતા વેદ શાસ્ત્રોમાં લોકોને ધનની કમાણીમાં પવિત્રતાનું શીખવે છે અને તે વળી ધનનો યોગ્ય રીતે સારો ઉપયોગ કરવો જરૂરી છે. વિદેશી વસ્તુ ઘરમાં ન લાવો, વિદેશી રમત ન રમો અને જરૂરી વસ્તુઓને જ ઘરમાં લાવો અને મોજ શોખનો સામાન દેવું કરીને વિદેશોથી આયાત કરી ભારતને મગાવવું પડે છે. આપણું પાન, ખાન, રહેણી કહેણી, પહેરવેશ બધું જ વિદેશીના પાખંડ છે. ભારતની સંસ્કૃતિ દ્રષ્ટિએ બધી ભૂલો છે અને તે શરીરને ખૂબ જ નુકસાન કરે છે. કુટુંબને સુખી કરવું હોય તો સંતોષ રાખી આત્માની ઉન્નતિ માટે સવારે પરમાત્માનું ધ્યાન કરી ઈમાનદારીનું ધન બાળકોને કમાવા શીખવો. તો અથર્વવેદ 7:17:1 ધનના પુરુષાર્થ